હેલો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે હિરેનભાઈની આવી ગયા ફરીથી. આપણે કાલે રૂમ લગાડી દીધો હતો અને આજે આપણે પૂંછની લાદી લગાડવાની છે. તો તેજભાઈ, રાણોભાઈ અને સંજયભાઈ ને આપણે સાફ સફાઈ કરીને અંદરના વાટા પણ ભરી દીધા. એ પણ હું તમને બતાડું. અને મારી ગાડી લેટ થઈ ગઈ, વાં આપણે તકતી લગાડવાની હતી તો ત્યાં માપસાટ દેવા ગયો હતો જેઠાભાઈને. તો એ પણ આપણે તમને વિડીયો બ્લોગમાં જોવા મળશે. તો અત્યારે હું તમને જેઠોભાઈને, અલભાઈ, રાણોભાઈ અને તેજોભાઈને વાટા ભરે એ પણ હું તમને બતાડું. આપણા સંજયભાઈ, હા તેજાભાઈ વાટા ભરી રહ્યા છે અહીંયા. મને યાદ નતું તું આ વાટા ભરતે, તો હું તને કહેતો જ કે વાટા ભરી દેજો. વાહ, આજનો બ્લોગ ચાલુ. હાલે ભલીએ પછી આ બાર હું વેળ બનાવીને લગાડું ને તમને એ રાખ્યો ને એમ એને. હા હીરે ખારવા રાખ્યો ને આપણે ત્યાં જ બધો ઢાળ દીધો. વાટા તો થઈ ગયા. આપણે તેજાભાઈ રાણાભાઈ વાટા કરીને એ ગયા લીરબાઈ મંદિરે. આપણે ઉમરાની લગાડવાનું શરૂ કરી. એ કામ તારે કહેવાનું હે આ ખૂટી આવી પાડી હતી. જા ખૂટી આવી, ખૂટી હામાં ટક્કર મારી હતી. ખૂટી આવી. હે કેમેરો મારવાનો એક હે આપણા ફિરોજભાઈ બે દિશાના નહોતા, આજ આવ્યા. હાલો તો આ ઉમરો લગાડી દો. હાલે कैमरामैन फोकस करो. क्या बोला तूने? कैमरामैन आ गया फिर जाए. हां मारो मुरो मारो आ क्या कौन है शूटिंग आले कौन करते ये तार आप जा जो आयो मारते देख आयो बाप भाई हम આપણા કેમેરાવાળા આવ્યા સુરતથી. તો સુરતના કેમેરાવાળા આવી ગયા. જાય જો આ ભાઈ કેમેરાવાળા હે. હે આમ યુટ્યુબ ચેનલ હે, આવો તો વાંધો નહીં ને? હા બસ એમ એટલે કેમેરા પણ લગાડવાના છે ને સાથે સાથે મારે આ લાદી લગાડવાની છે. હવે એ ફિટ કરીએ તો એ મારે લાદીનું કામ હાલશે આગળ. તો ત્યાં લગણ આપણે અહીંયા સ્ટોપ કરીએ કામ. ઉમરો લાગી ગયો આપણો. તો કેમેરો લાગી જાય તો એ પછી આપણો કાટખૂણો બંધવા છે. અહીંયા આપણો હિરેનભાઈના કેમેરા લાગશે. કેમેરામાં જલ્દી ફોકસ કરો.
હાલ ભાઈ આપણા પરિચિતભાઈ ઓપનિંગ કરે. હાલ ભાઈ ઓપનિંગ કર તું ટીવીનું LCDનું. 32 ભાઈ કેટલાનું હે ભાઈ હિરેનભાઈ? 32 નું હે કેમેરાનું. ઓપનિંગ થઈ ગયું આપણે ટીવીનું અહીંયા. લાગત ન હાલે ભાઈ. ઓપનિંગ થઈ ગયું આઈ. ઓપનિંગ કરી નાખ્યું ટીવીનું. હલો હિરેનભાઈ. આવી છે કે નહીં આવે? તમે શું કેમેરા કમ્પ્લીટ કરી રહ્યા? હાલો મિત્રો, અહીંયાથી આપણે શરૂઆત લગાડવાની કરી દીધી લાઇટને. હવે આંખોના ભેડા કાપવાના છે. લાઇટ આવશે ત્યારે કાપશું. લેવલ લઈ બપોરું પાડતો પછી એ લોકો જેટલું. હેલો મિત્રો, અહીંયા પણ જોઈ શકો છો આપણે 4 લાઈનો લગાડી દીધી છે. અહીંયા આપણે પૂગી આવ્યા ને 5મી લાઈન અધૂરી છે. તો કેમેરાવાળા અહીંયા કેમેરાનું કામ પણ ચાલુ છે ને મિસ્ત્રીનું કામ પણ ચાલુ છે આપણા દરવાજા ફિટ કરવા. એટલે એ પણ આપણે દરવાજાની બાજુ ફિટ કરે રાહુલભાઈ. એ પણ તમને બતાડું. આપણા રાહુલભાઈ આપણા જૂનાના જાણીતા મોટવાડાના લે જા એ દઈ દીધું આની ભાઈ. આ કેમેરો લાગી ગયો આય. આપણા
ભોરનાય નથી, જુનાગઢનાય નથી, આગિસ્તાનનાય નથી, ને પાકિસ્તાનનાય નથી. આ છે આપણા સુરતના ને ભાઈ? સુરતના. તમારું નામ? રૂહિલ ગોહિલ. સુનિલ ગોહિલ. તમારું એડ્રેસ આપો. આવો ભાવિક જીયાની સુરતથી નીલકંઠ સેલ્સ. બરાબર. કેમેરા ફિટિંગ કોઈને કરવા હોય સુરતમાં, કોઈ બારગામ કરવા હોય તો આપણે કરી આપશું. વ્યાજબી ભાવ લઈ લઈશું. મારો નંબર છે 9033382823. કોલ કરીને તમારે કોટેશન કઢાવી લેવાનું કેમેરાનું. બરાબર છે. અને આપણે સુરતમાં કતારગામ વંશી ઇન્ફોટેક આપણી દુકાન છે, આશ્રમ પાસે. બરાબર. સુરત આવો તો તમારે કેમેરા નખાવો હોય, આ તે કામકાજ હોય, પોરબંદર છે, કોઈ બીજી જગ્યાએ છે, આપણે ફિટિંગ કરી આપશું. તો આપણે હિરણભાઈની દુકાને લીરબાઈમાના મંદિરને સામે દુકાન છે. તો આ કેમેરા આજે સવારે ફિટ કરેલા છે. તમારે જો કોઈ પણને કરવા હોય તો નંબર આપ્યા છે, તમે એનો કોન્ટેક કરી શકો છો. તો આજનું આ આપણે કેમેરાનું કામ પૂરું થઈ ગયું છે. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અત્યારે અહીંયા ફિટિંગ પૂરું કરી દીધું છે ને સંજયભાઈ આપણા સાફ સફાઈમાં વળગી ગયા. તો ફિટિંગ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું ને વાં દરવાજો રાહુલભાઈ આવ્યા હતા એ પણ પૂરો થઈ ગયો, બારીઓ પૂરી થઈ ગયું, કેમેરામેન આવ્યા હતા સુરતવાળા તે એ પણ આપણે પૂરું કરી ને કેમેરા લાગી ગયા છે. અહીંયા જોઈ શકો છો. જેને કંઈ કેમેરા નાખવા હોય એ તમે આપણા મોબાઈલમાં આપણે અંદર વિડીયાની અંદર આપણે એનું એડ્રેસ છે, એનું સરનામું છે, સુરતના છે, જે કંઈ છે તમે એનો કોન્ટેક કરી શકો છો. તો આ આપણે સુરતમાં 3500 રૂપિયાનો પડશે ને અહીંયા પોરબંદરની અંદર આના 8000 રૂપિયો છે. કેટલા છે? 8000 રૂપિયો. તો મારા વાલા જોવો તો કરો, કવડો મોટો ભાવ કહેવાય. તો ભાવમાં કવડો ફેર. તો જેને નાખવાના હોય એ આ નંબર ઉપર કોન્ટેક કરો ને સુરતના કોન્ટેક તમે કરી શકો છો. તો આ હતું આજનું આપણું કામ. તો અહીંયા આપણે પૂરું કરી રહ્યા છીએ. તો આપણે અત્યારે બીજી બાજુમાં કરદેવનું મંદિર છે, તકતી લગાડવાનું છે. તો વાગવામાં 4 વાગી ગયા. તો આપણે ત્યાં જઈને પણ આપણે તકતી લગાડશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.